નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે 10મા ધોરણનો 11મો પાઠ કે જેનું નામ છે યસ્ય જનનમ તસ્ય મરણમ, આ ગદ્ય પાઠનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો પાઠના નામનો અર્થ જોઈએ. યસ્ય એટલે કે જેનો, જનનમ એટલે કે જન્મ, તો જેનો જન્મ, તસ્ય મરણમ, તસ્ય એટલે કે તેનો, અને મરણમ એટલે કે મૃત્યુ. જેનો જન્મ થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે અથવા તો તેનું મૃત્યુ થાય છે. તો આવો આ પાઠના નામનો અર્થ થશે. પાઠના નામ ઉપરથી આપણે એવું લાગે કે આ ગીતાજીમાંથી લીધેલો હોય, કારણ કે ગીતાજીમાં આવો બોધ આપેલો છે કે જેનો જન્મ થાય તેનું મૃત્યુ પણ થાય જ છે. પણ આ પાઠ ગીતાજીમાંથી નથી લીધેલો. આ પાઠ છે એ કાલ્પનિક છે. આ પાઠ છે એનો હેતુ બોધ આપવાનો છે. આપણી સંસ્કૃત સાહિત્યની જૂની પરંપરા છે કે કથા દ્વારા ઉપદેશ આપવામાં આવે. સામાન્ય રીતે કદાચ માણસને સીધી રીતે એમ કહેવામાં આવે કે તમારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, તો આવું જ્ઞાન છે એના માટે એક બોજારૂપ લાગે. કોઈ શિખામણ આપે તો એને ન પણ ગમે. પણ સંસ્કૃત સાહિત્યમાં આના માટે એક યુક્તિ પ્રયોજવામાં આવે છે કે કથા દ્વારા એને ઉપદેશ આપવામાં આવે. કોઈ વાર્તા કહેવામાં આવે અને વાર્તામાંથી એને બોધ મળી જતો હોય, તો મનોરંજનની સાથે કંઈક ને કંઈક જ્ઞાન મળે છે, કંઈક ને કંઈક બોધ નીતિ મળે છે. એટલા માટે આ જે બોધ છે, આ જે જ્ઞાન છે, એ જ્ઞાન છે બોજારૂપ લાગતું નથી અને આસ્વાદ્ય બને છે. તો ભારતીય સંસ્કૃતિ અનુસાર સંસ્કૃત સાહિત્યમાં ઘણી બધી એવી પ્રાણી કથાઓ અથવા તો બોધ કથાઓ જોવા મળે છે. તો આવી કથાના માધ્યમથી બોધ આપતી એક મહત્વપૂર્ણ રચના છે જેનું નામ છે જાતકમાલા. આ જાતકમાલાની રચના આર્યસુર નામના સાહિત્યકારે કરેલી હતી. અને આ જાતકમાલામાં જે ગૌતમ બુદ્ધ હતા એના પૂર્વ જન્મની કથાઓ વર્ણવવામાં આવી હતી. અને આ કથાઓમાંથી આપણે જીવન ઉપયોગી એવો મહત્વપૂર્ણ બોધ પ્રાપ્ત થાય છે. તો ત્યાર પછી તો આર્યસુરનું અનુકરણ કરી અને ઘણા બધા સાહિત્યકારોએ આ ક્ષેત્રમાં પોતાનું સર્જન આપ્યું છે. જેવી રીતે વિષ્ણુ શર્મા છે, નારાયણ પંડિત છે, તો એણે પંચતંત્ર હિતોપદેશ જેવી બોધ કથાઓ આપેલી છે. આમ એક રીતે જોવા જઈએ તો એ પ્રાણી કથા કહેવામાં આવે, પણ એનો ઉદ્દેશ્ય તો જાતકમાલાની સમાન જ છે કે વ્યક્તિને કથાની સાથે જ બોધ આપવો. તો આ સંસ્કૃત સાહિત્યમાં આવી ઘણી બધી કથાઓની રચના થાય છે. સંસ્કૃત કથાની એક વિશેષતા હોય છે કે કાલ્પનિક કથાઓમાં જે એનું નામ આપવામાં આવે, કોઈ પણ પાત્રનું નામ આપવામાં આવે, એ નામ એના ગુણ દર્શાવતું હોય છે. જેવી રીતે આપણે બીજો પાઠ ભણેલા છે યદ ભવિષ્યો વિનશ્યતિ, તો એમાં ત્રણેય માછલાઓને આપવામાં આવેલા જે નામ છે એ નામ એનો સ્વભાવ દર્શાવતા હતા. જેવી રીતે અનાગત વિધાતા છે, તો એ આપત્તિ આવે એ પહેલા જ એનો વિચાર કરતો હતો. અનાગત એટલે કે ન આવેલું, અને વિધાતા એટલે કે વિધાન કરનાર. તો ન આવેલા સંકટનું જે વિધાન કરે છે, જે વિચાર કરે છે, એ અનાગત વિધાતા. એવી જ રીતે પ્રત્યુત્પન્ન મતિ, પ્રતિ એટલે કે તરત જ, ઉત્પન્ન થનારી, અને મતિ એટલે કે બુદ્ધિ અથવા તો વિચાર. તરત જ ઉત્પન્ન થનારો જે વિચાર છે એનાથી પોતાનો બચાવ કરે એ પ્રત્યુત્પન્ન મતિ. અને યદ ભવિષ્ય, ભવિષ્યના આધારે જે બેસી રહે એ યદ ભવિષ્ય. તો આપણે જોયું કે નામ છે એના ગુણ દર્શાવતા હોય છે, એના ગુણ અનુસાર એનું નામકરણ કરવામાં આવતું હોય છે. તો આ પાઠમાં પણ એવું જ છે કે અહીં જે બે પાત્ર આપેલા છે એ બંને પાત્રના નામ એના ગુણ દર્શાવે છે. આ પાઠમાં બે પાત્ર છે, એક છે વિત્તદાસ અને એક છે કૂટનાથ. વિત્તદાસ છે એના નામ અનુસાર લોભી હોય છે. વિત્ત એટલે કે ધન, અને એનો દાસ એટલે કે સેવક. તો ધનનો સેવક અર્થાત લોભી, લાલચુ. જ્યારે બીજું પાત્ર છે એનું નામ છે કૂટનાથ. કૂટ એટલે કે કપટ, પ્રપંચ, છળ કપટ વગેરે, અને એનો નાથ એટલે કે સ્વામી, માલિક. તો વિત્તદાસ છે એ લાલચી હોય છે, લોભી હોય છે, જ્યારે કૂટનાથ છે એ કપટનો સ્વામી હોય છે, અર્થાત એ કપટ ભર્યું વર્તન કરતો હોય છે, અન્ય લોકોને છેતરી લેતો હોય છે. અહીં આ પાઠમાં એ વિત્તદાસને છેતરે છે. તો એના નામ અનુસાર એના ગુણ દર્શાવવામાં આવ્યા છે. અને આ પાઠનો મુખ્ય બોધ શું છે કે લોભી વ્યક્તિ છે
એ હંમેશા દુઃખ પ્રાપ્ત કરતો હોય છે. સંસ્કૃતમાં શુક્તિ આપેલી છે, લોભ પાપસ્ય કારણમ. લોભ પાપનું કારણ બને છે, અર્થાત લોભથી જ પાપ થતા હોય છે. તો વ્યક્તિ લોભ રહિત જીવન જીવે તો એ પોતાના જીવનમાં સુખને પ્રાપ્ત કરી શકે છે, એવો આ પાઠમાંથી આપણે બોધ પ્રાપ્ત થાય છે. એની સાથે સાથે જે હમણાં જ આપણે વિશેષણ વિશેષ્યના પ્રયોગોને શીખ્યા છીએ, તો આ પાઠમાં વ્યાપક પ્રમાણમાં વિશેષણો વાપરવામાં આવ્યા છે. એ વિશેષણોનો પણ આ બોધની સાથે આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે પાઠ તરફ આગળ વધીએ. પ્રથમ પેરેગ્રાફ. અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિકજન. અસ્તિ એટલે કે છે, વિત્તદાસો નામ એટલે કે વિત્તદાસ નામનો એક વ્યક્તિ છે. એ કેવો છે? પ્રભુત લોભ, ખૂબ જ લોભી. પ્રભુત અર્થાત ખૂબ જ, અને લોભ અર્થાત લોભી. પ્રભુત લોભ, જે ખૂબ જ લોભી છે, એવો આ વિત્તદાસ છે. હજી બીજા વિશેષણો પણ આપે છે. માત્ર એ લોભી જ નથી, પણ કેવો છે? સમૃદ્ધ એટલે કે ધનવાન, પૈસાવાળો. કશ્ચિત વણિકજન. વણિકજન અર્થાત વેપારી. તો પ્રથમ પંક્તિનો અર્થ થશે કે વિત્તદાસ નામનો એક ખૂબ જ લોભી, સમૃદ્ધ એવો કોઈ એક વેપારી છે. તસ્ય કૂટનાથાભિધઃ વેશ્ય પ્રાતિવેશિક આસીત. તસ્ય એટલે કે તેનો. આ સર્વનામ છે. કોના માટે વપરાયું છે? વિત્તદાસ માટે. આગળના વાક્યમાં વિત્તદાસની વાત કરવામાં આવી છે, તો અહીં વપરાયેલું સર્વનામ છે વિત્તદાસ માટે વપરાયું છે. તો તસ્ય એટલે કે તેનો કૂટનાથાભિધઃ. કૂટનાથાભિધઃ શબ્દની જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે કૂટનાથ પ્લસ અભિધઃ. કૂટનાથ અભિધઃ અર્થાત નામનો. તો તેનો મતલબ કે એ વિત્તદાસનો, કૂટનાથ નામનો, વૈશ્ય એટલે કે એક વૈશ્ય, પ્રાતિવેશિક આસીત. પ્રાતિવેશિક અર્થાત પાડોશી. મહત્વપૂર્ણ શબ્દ છે, ખાસ કરીને યાદ રાખજો. પ્રાતિવેશિક આસીત. પ્રાતિવેશિક અર્થાત નજીકમાં રહેવા વાળો, અર્થાત પાડોશી, અને આસીત એટલે કે હતો. તો વિત્તદાસ નામનો એક જ ખૂબ જ લોભી અને સમૃદ્ધ એવો એક વેપારી હતો, અને કૂટનાથ નામનો એક વૈશ્ય તેનો પાડોશી હતો. એકદા કૂટનાથેન ચિંતિતમ. એકદા અર્થાત એક વખત, કૂટનાથેન ચિંતિતમ. કૂટનાથેન અર્થાત કૂટનાથે, જે વિત્તદાસનો પાડોશી હતો, એ કૂટનાથે કેવો હતો? પ્રપંચ કરવા વાળો હતો, છળકપટ કરવા વાળો હતો. તો એ કૂટનાથે ચિંતિતમ. ચિંતિતમ અર્થાત વિચાર્યું. તો એક વખત કૂટનાથે વિચાર્યું. શું વિચાર્યું? કહે છે આગળ, યદયમની જ્યારે સંધિ છૂટી પાડશો ત્યારે યત પ્લસ અયમ. યત એટલે કે તો તેણે વિચાર્યું કે અયમ વિત્તદાસ ધનિકોપી લુબ્ધો વર્તતે. અયમ એટલે કે આ, વિત્તદાસ એટલે કે વિત્તદાસ, ધનિકોપી સંધિ છૂટી પાડશું ત્યારે ધનિક પ્લસ અપી. ધનિક એટલે કે ધનવાન, અને અપી એટલે કે છતાં. ધનવાન હોવા છતાં એણે વિચાર્યું કે આ વિત્તદાસ ધનિક હોવા છતાં લોભી છે. અતઃ કેનાપી ઉપાયેન મયા અસૌ વંચનીય. અતઃ અર્થાત તેનાથી, કેનાપી ઉપાયેન, કેનાપી અર્થાત કોઈ પણ, ઉપાયેન એટલે કે ઉપાયથી, તેથી કોઈ પણ ઉપાયથી, મયા એટલે કે મારે, અસૌ વંચનીય. અસૌ એટલે કે આને, અને વંચનીય એટલે કે છેતરવો જોઈએ, છેતરવા યોગ્ય છે. ખાસ કરીને વંચનીય શબ્દ કયા કૃદંત છે? વિધ્યર્થ કૃદંત. અનિયર પ્રત્યય લાગેલો છે. તો એક વખત એ કૂટનાથે વિચાર્યું કે આ વિત્તદાસ છે ધનિક હોવા છતાં લોભી છે. લુબ્ધઃ વર્તતે. લુબ્ધઃ એટલે કે લોભી, અને વર્તતે એટલે છે. તો એક વખત કૂટનાથે વિચાર્યું કે આ વિત્તદાસ છે ધનિક હોવા છતાં લોભી છે. અતઃ કેનાપી ઉપાયેન મયા અસૌ વંચનીય. તેથી કોઈ પણ ઉપાયથી અથવા તો કોઈ પણ યુક્તિથી મારે આને છેતરવો. એવં વિચાર્ય સહ કૂટનાથ એકદા વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત. હવે એણે યોજના બનાવી એને છેતરવા માટેની. શું કર્યું એણે? એવમ વિચાર્ય, આમ વિચારીને. આમ અર્થાત જેમ ઉપર કીધું છે એમ કે મારે એને છેતરવો જોઈએ. આવું વિચારીને કૂટનાથ એટલે કે કૂટનાથ, એકદા એટલે કે એક વખત, વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય. વિત્તદાસસ્ય અર્થાત વિત્તદાસના, ગૃહમ ઉપગમ્ય. ગૃહમ ઉપગમ્ય શબ્દની જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે ગૃહમ પ્લસ ઉપગમ્ય.
ગૃહમ એટલે કે ઘરે અને ઉપગમ્ય એટલે કે જઈને. આ ઉપગમ્ય શબ્દ છે એ સંબંધક કૃદંત છે. અંતે ય પ્રત્યય થયો છે. ગમ ધાતુ છે અને ય પ્રત્યય થયો છે, તો ગમ્ય આગળ ઉપસર્ગ લાગેલો છે એટલા માટે તો આને બદલે ય પ્રત્યય થયેલો છે. તો એક વખત વિતદાસ કૂટનાથના ઘરે જઈને અકથયત, અકથયત અર્થાત કહ્યું. અહીં આપેલું અકથયત ક્રિયાપદ છે, ભૂતકાળનું છે. ભો શ્રેષ્ઠીન. હવે વિતદાસના ઘરે જઈ અને કૂટનાથ શું કહે છે? ભો શ્રેષ્ઠીન એટલે કે હે શેઠ, અસ્માકમ બહવઃ કુટુંબી જનાઃ સ્વઃ અતિથયઃ ભવિષ્યન્તિ. અસ્માકમ એટલે કે અમારા, બહવઃ કુટુંબી જનાઃ, બહવઃ એટલે કે ઘણા બધા, કુટુંબી જનાઃ એટલે કે કુટુંબી લોકો, કુટુંબના લોકો અથવા તો પરિવારના લોકો, સ્વઃ એટલે કે આવતીકાલે, અતિથયઃ ભવિષ્યન્તિ, અતિથયઃ એટલે કે અતિથિ મહેમાન, અને ભવિષ્યન્તિ એટલે કે બનશે. ભવિષ્યન્તિ એ ભવિષ્યકાળનું ક્રિયાપદ છે, કારણ કે આવતીકાલે બનશે એવું કીધું છે, તો ભવિષ્યકાળ દર્શાવે છે. તો હે શેઠ, અમારા ઘણા બધા પરિવારના લોકો અથવા તો સ્નેહી લોકો અમારા ઘરે કાલે અતિથિ બનશે, મહેમાન બનીને આવશે. તેષામ અર્થે ભોજન આદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ. તેષામ અર્થે સંધિ છૂટી પાડશું ત્યારે તેષામ પ્લસ અર્થે, તેષામ અર્થાત તેઓની, અને અર્થે એટલે કે માટે, તો તેષામ અર્થે એટલે કે તેઓ માટે, ભોજન આદિ નિર્માણાય, ભોજન આદિ નિર્માણાય, ભોજન આદિ, આદિ એટલે કે વગેરે, અને નિર્માણાય એટલે કે બનાવવા માટે, તો તેઓ માટે ભોજન બનાવવા માટે કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ. કાનિચિત એટલે કે કેટલાક, પાત્રાણી એટલે કે વાસણો, કૃપયા એટલે કે કૃપા કરીને, મહ્યમ યચ્છતુ, મહ્યમ એટલે કે મને, અને યચ્છતુ અર્થાત આપો. તો કૂટનાથે વિત્તદાસના ઘરે જઈ અને શું કહ્યું કે આવતીકાલે મારા ઘણા બધા કુટુંબી લોકો છે, પરિવારના લોકો છે, એ મારા ઘરે અતિથિ બનશે, મહેમાન બનીને આવશે. તો અમારા ઘરમાં વાસણો છે થોડા છે, તો તમે મને કૃપા કરીને કેટલાક વાસણો, તમારા ઘરના વાસણો છે મને આપો. પરસ્વહ તાની પ્રત્યર્પયિષ્યામિ. કેવો વાયદો કરે છે? પરસ્વહ એટલે કે પરમ દિવસે. ખાસ કરીને યાદ રાખજો, આગળ એક સ્વહ શબ્દ આવેલો છે. સ્વહ શબ્દનો અર્થ થશે આવતીકાલે, અને પરસ્વહ એટલે કે પરમ દિવસે. તો પરસ્વહ એટલે કે પરમ દિવસે, તાની એટલે કે તે, પ્રત્યર્પયિષ્યામિ, પ્રત્યર્પયિષ્યામિ એટલે કે પાછા આપીશ, પ્રતિ એટલે કે પાછા, અને અર્પયિષ્યામિ એટલે કે આપીશ. તો આ પ્રત્યર્પયિષ્યામિ છે એ પણ ભવિષ્યકાળનું જ ક્રિયાપદ છે, કારણ કે પરમ દિવસનો સમય દર્શાવે છે. તો પરમ દિવસે એ વાસણો હું તમને પાછા આપી દઈશ. તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે એક સમૃદ્ધ અને લોભી એવો એક વેપારી હતો. શું નામ હતું એનું? વિત્તદાસ. એ વિત્તદાસને પાડોશમાં એક કૂટનાથ નામનો વેશ્ય રહેતો હતો. એ વેશ્ય કૂટનાથે એક વખત વિચાર્યું કે આ વિત્તદાસ છે એ ધનિક હોવા છતાં લોભી છે, તો મારે એને છેતરવો જોઈએ. કારણ કે જે લોભી વ્યક્તિ હોય એને છેતરવો આસાન હોય. ગુજરાતીમાં એક કહેવત છે કે લોભીનું ધન ધૂતારા ખાય. લોભી વ્યક્તિ છે એ ધન સંગ્રહ પોતાના માટે નથી કરતો, પણ ચોર લોકો માટે કરે છે. ચોર આવીને અંતે ચોરી જવાનો છે, પોતે તો એ વાપરવાનો નથી. તો કૂટનાથે વિચાર્યું કે મારે આ વિત્તદાસને એક વખત તો છેતરવો છે. તો આવું વિચારી અને એને યોજના બનાવી, અને એ યોજના અનુસાર કામ કરવા લાગ્યો. એક વખત એ વિત્તદાસના ઘરે ગયો અને કહ્યું પોતાની યોજના અનુસાર કે આવતીકાલે મારા ઘરે ઘણા બધા મહેમાન આવવાના છે, તો કૃપા કરીને મને તમારા થોડાક પાત્રો છે, તમારા થોડાક વાસણો છે એ મને આપો. શેના માટે જોઈતા હતા? ભોજન બનાવવા માટે, એના માટે રસોઈ બનાવવા માટે, મહેમાનો માટે. પરમ દિવસે હું તમને પાછા આપી દઈશ. તો હવે વિત્તદાસ શું જવાબ આપે છે એનો? પ્રાતિવેશિક ધર્મ ભાવેન વિત્તદાસઃ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. પ્રાતિવેશિક ધર્મ ભાવેન. પ્રાતિવેશિક શબ્દનો અર્થ શું થાય છે? આપણે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા છીએ. પ્રાતિવેશિક અર્થાત પાડોશી. તો પાડોશી ધર્મની ભાવનાથી, ધર્મ ભાવેન એટલે કે ધર્મ ભાવનાથી, પાડોશી ધર્મની ભાવનાથી. પાડોશી ધર્મ શું છે? કે આપણા પાડોશમાં જે કોઈ પણ વ્યક્તિ રહેતા હોય એને ક્યારેક મદદની જરૂર પડે તો આપણે એને મદદ કરવી જોઈએ. તો આ છે પાડોશી ધર્મ. તો પાડોશી ધર્મની ભાવનાથી, અર્થાત વિત્તદાસ છે એ એવું વિચારે છે કે કૂટનાથ એનો પાડોશી છે, તો એની મદદ કરવી એ એનો ધર્મ છે. તો પાડોશી ધર્મની આવી ભાવનાથી
વિત્તદાસ એટલે કે વિત્તદાસે કૂટનાથાય એટલે કે કૂટનાથને પાત્રાણી પ્રાયચ્છત, પાત્રાણી એટલે કે વાસણો અને પ્રાયચ્છત એટલે કે આપ્યા. તો પાડોશી ધર્મની ભાવનાથી કૂટનાથે જે વાસણો વિત્તદાસ પાસે માંગ્યા એ બધા જ વાસણો વિત્તદાસે કૂટનાથને આપ્યા એની મદદ કરવા માટે. પાત્રોપયોગાવસાને કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત. હવે પછી શું થયું? પાત્રોપયોગાવસાને સંધિ છૂટી પાડશું ત્યારે પાત્ર ઉપયોગ અવસાને વાસણોનો ઉપયોગ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે અહીં. પાત્ર એટલે કે વાસણો અને ઉપયોગ તો વાસણોનો ઉપયોગ અવસાન, અવસાન એટલે કે પૂર્ણ થતા વાસણોને એને ઉપયોગ કરી લીધો અને ઉપયોગ પૂર્ણ થયો એટલે જેમ વાયદો કર્યો હતો કે પરમ દિવસે હું પાછા આપી જઈશ એ પ્રકારે કૂટનાથ એટલે કે કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ, પાત્રાણી એટલે કે વાસણો પ્રત્યર્પયિતુમ પાછા આપવા માટે, અહીં હેત્વર્થ કૃતમ છે અંતે તુમ પ્રત્યય થયેલો છે. પ્રત્યર્પયિતુમ એટલે કે પાછા આપવા માટે વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત. વિત્તદાસસ્ય એટલે કે વિત્તદાસના ગૃહમ એટલે કે ઘરે અને અગચ્છત એટલે કે ગયો. અગચ્છત એ ભૂતકાળનું ક્રિયાપદ છે. તો વાસણોનો ઉપયોગ પૂર્ણ થઈ ગયો અર્થાત વાસણોનો ઉપયોગ થઈ ગયો ત્યાર પછી કૂટનાથ છે એ વિત્તદાસના ઘરે એના વાસણો આપવા માટે ગયો. પણ એણે શું યોજના બનાવી હતી? કંઈક વધુ ઉમેરે છે એમાં. તેહી પાત્રીહી સહ કૂટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. હવે એણે શું કર્યું? કૂટનાથે એની યોજના ઉપર આગળ વધે છે. તેહી પાત્રીહી સહ, તેહી એટલે કે તે એટલે કે ક્યાં? જે વિત્તદાસે એને પાત્રો આપ્યા હતા કૂટનાથને તે પાત્રીહી એટલે કે વાસણોની, સહ એટલે કે સાથે, તો તે વાસણોની સાથે. અહીં જો આપણે ઉપપદ વિભક્તિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. સહ શબ્દના યોગમાં હંમેશા તૃતીય વિભક્તિ થાય. તો અહીંયા પાત્રમ શબ્દ નપુંસકલિંગ છે એની તૃતીય વિભક્તિ બહુવચનનું પાત્રીહી એવું રૂપ વાપરવામાં આવ્યું છે. તો તેહી પાત્રીહી સહ તે વાસણોની સાથે કૂટનાથ એટલે કે કૂટનાથે અન્યાની, અન્યાની એટલે કે બીજા, કાનિચિત એટલે કે કેટલાક, લઘુની નૂતનાની પાત્રાણી, લઘુની એટલે કે નાના, નૂતનાની એટલે કે નવા, પાત્રાણી એટલે કે વાસણો, અપી એટલે કે પણ, તત્ર સ્થાપિતવાન, તત્ર એટલે કે ત્યાં અને સ્થાપિતવાન એટલે કે રાખ્યા. કૂટનાથે શું કર્યું કે વિત્તદાસના વાસણો હતા એ તો આપ્યા જ, પણ એની સાથે બીજા કેટલાક નાના અને નવા વાસણો પણ એની સાથે મૂકી દીધા જે પોતાના જ હતા, કૂટનાથના જ હતા, છતાં પણ વિત્તદાસના પાત્રોની સાથે, વિત્તદાસના વાસણોની સાથે એ વાસણો મૂકી દીધા. આ વાક્યમાં વિશેષણ વિશેષ્યનો પ્રયોગ સારી રીતે થયો છે. જો પાત્રાણી શબ્દની આગળ બે શબ્દો લગાડેલા છે, લઘુની અને નૂતનાની. તો પાત્રાણી શબ્દ બહુવચનમાં વપરાણું છે, એટલા પાત્ર શબ્દ નપુંસકલિંગ છે, વાસણ નપુંસકલિંગ છે અને અહીં બહુવચનમાં વપરાણું છે. તો એના માટે વપરાયેલા જે બે વિશેષણ છે લઘુની અને નૂતનાની એ બંને પણ નપુંસકલિંગ બહુવચનમાં વપરાયા છે. તો એ પાત્રોની સાથે જે પાત્રો કૂટનાથ વિત્તદાસને આપવા ગયો એ પાત્રોની સાથે એણે પોતાના બીજા નાના અને નવા કેટલાક વાસણો પણ એની સાથે મૂકી દીધા. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન વિસ્મિતઃ વિત્તદાસ કૂટનાથમ અપૃચ્છત. હવે જે કૂટનાથ વાસણ આપવા આવ્યો તો એ પોતાના વાસણોની સાથે બીજા નવા વાસણો જોઈ અને પેલો વિત્તદાસ છે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે એ વાસણો તો એના હતા જ નહીં. તો લઘુનામ એટલે કે નાના, નૂતનાનામ એટલે કે નવા, પાત્રાણામ એટલે કે વાસણોના, દર્શનેન એટલે કે દર્શનથી અથવા તો જોઈને, બીજા નાના અને નવા વાસણોને જોઈને, વિસ્મિત એટલે કે આશ્ચર્યચકિત, જેને આશ્ચર્ય થયું છે એને કહેવાય આશ્ચર્યચકિત. અહીં સંસ્કૃતમાં શબ્દ વાપરવામાં આવ્યો છે વિસ્મિત. વિસ્મિત એટલે કે આશ્ચર્યચકિત એવો વિત્તદાસ એટલે કે વિત્તદાસે કૂટનાથમ અપૃચ્છત, કૂટનાથમ પ્લસ અપૃચ્છત, કૂટનાથમ એટલે કે કૂટનાથને અપૃચ્છત એટલે કે પૂછ્યું. તો કૂટનાથ જ્યારે નવા વાસણો આપી ગયો, વિત્તદાસના વાસણો તો એને આપ્યા પણ એની સાથે બીજા નાના અને નવા પણ કેટલાક વાસણો એને મૂકેલા હતા. તો એ વાસણ જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયેલો છે એવો એ વિત્તદાસ છે કૂટનાથને પૂછે છે. શું પૂછે છે? બહુ વયસ્ય એટલે કે હે મિત્ર. વયસ્ય એ મિત્ર માટે વપરાતો શબ્દ છે. વયસ્ય શા માટે કહેવામાં આવે? વય એટલે કે ઉંમર, જે સમાન ઉંમરના હોય એને વયસ્ય કહેવામાં આવે.
તો આપણા સહપાઠીઓ છે, આપણી ઉંમરના જ જે લોકો છે એવા મિત્રોને વયસ્ય કહેવામાં આવે. તો બહુ વયસ્ય એટલે કે હે મિત્ર, એતાની પાત્રાણી મમ ન સંતિ. એતાની એટલે કે આ, પાત્રાણી એટલે કે વાસણો, મમ એટલે કે મારા, અને ન સંતિ ન એટલે કે નથી, અને સંતિ એટલે કે છે. આ વાસણો મારા નથી. જે વાસણો કૂટનાથે બીજા નાના અને નવા વાસણો મૂક્યા હતા એ વિત્તદાસના પાત્રોની સાથે, તો એના માટે કહે છે કે આ નાના અને નવા વાસણો જે તું મને આપે છે એ નાના નવા વાસણો મારા નથી. કૂટનાથ અકથયત. કૂટનાથ એટલે કે કૂટનાથે, અકથયત એટલે કે કહ્યું, કૂટનાથે કહ્યું, મિત્ર યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની. મિત્ર એટલે કે હે મિત્ર, યાની પાત્રાણી જે વાસણો, ભવતા એટલે કે તમે, મયા દત્તાની, મયા એટલે કે મને, અને દત્તાની એટલે કે આપેલા, તો જે વાસણો તમે મને આપેલા, તાની એટલે કે તે વાસણો, મમ ગૃહે, મમ એટલે કે મારા, ગૃહે એટલે કે ઘરે, રાત્રો એટલે કે રાત્રિના સમયે, પ્રસૂતાની એટલે કે પ્રસૂતિ પામ્યા. મતલબ કે આ તારા વાસણો હતા એ વાસણોને બીજા નાના બચ્ચા તરીકે નવા વાસણો પ્રાપ્ત થયા છે, એની પ્રસૂતિ થઈ, મતલબ કે એણે બીજા નાના વાસણોને જન્મ આપ્યો છે. ખરેખર આ લોજિક વિનાની વાત છે. વાસણો છે નિર્જીવ છે, એ ક્યારેય નાના બચ્ચાને જન્મ ન આપી શકે, છતાં પણ અહીં આ એની યોજના હતી. તો કૂટનાથ અકથયત, કૂટનાથે કહ્યું, હે મિત્ર, તે મને જે વાસણો આપેલા હતા એ વાસણો મારા ઘરે ગઈ રાત્રે પ્રસૂતિ પામ્યા, અર્થાત એણે બીજા વાસણોને જન્મ આપ્યો. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ. એતાની એટલે કે આ, લઘુની એટલે કે નાના, નૂતનાની એટલે કે નવા, તો આ નાના નવા, પાત્રાણી એટલે કે વાસણો, ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ. ભવતઃ એટલે કે તમારા, પાત્રાણામ અપત્યાની એવો શબ્દ આપેલો છે. જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે પાત્રાણામ પ્લસ અપત્યાની, પાત્રાણામ એટલે કે વાસણોના, અને અપત્યાની એટલે કે સંતાનો. મૂળ શબ્દ છે અપત્યમ, અપત્યમ એટલે કે સંતાન, અહીં બહુવચનમાં વપરાણું છે. અપત્યાની, વાસણો ઘણા બધા હતા એટલા માટે બહુવચન વાપરવામાં આવ્યું. અપત્યાની એટલે કે સંતાનો, અને સંતિ એટલે કે છે. આ જે નાના અને નવા વાસણો છે, તમારા વાસણોની સાથે જે આ નાના અને નવા વાસણો રાખેલા છે, એ બધા જ વાસણો જે તમારા વાસણોના સંતાનો છે. શું થયું હતું? સંતાન તરીકે એને ગઈકાલે રાત્રે એ સંતાન તરીકે પ્રાપ્ત થયા હતા. તો વિત્તદાસના ઘરેથી કૂટનાથ જે વાસણો લઈ ગયો એ જ્યારે એને આપવા જવાનું હતું એની આગલે દિવસે રાત્રે એ પ્રસૂતિ પામ્યા, એણે નવા વાસણોને જન્મ આપ્યો. તો કૂટનાથ કહે છે કે વિત્તદાસને કહે છે કે હે મિત્ર, આ જે નાના અને નવા વાસણો છે એ તમારા વાસણોના સંતાન જ છે. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિત્તદાસ પ્રસન્ન સંજાત. અપત્ય રૂપેણ, અપત્ય અર્થાત સંતાનના, રૂપેણ એટલે કે રૂપે, તો સંતાનના રૂપમાં અથવા તો સંતાન રૂપે નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય. નૂતનાની અર્થાત નવા, અને પાત્રાણી એટલે કે વાસણો, તો સંતાન રૂપે, સંતાનના રૂપમાં નવા વાસણો સંપ્રાપ્ય, સંપ્રાપ્ય અર્થાત મેળવીને, સંબંધક કૃદંત છે, અંતે ય પ્રત્યય થયેલો છે, સમ ઉપસર્ગ પૂર્વક પ્રાપણે ધાતુ છે, અને એટલા માટે તો આને બદલે ય પ્રત્યય થયો છે. તો વિત્તદાસ એટલે કે વિત્તદાસ પ્રસન્ન સંજાત, પ્રસન્ન એટલે કે પ્રસન્ન, આનંદિત, અને સંજાત અર્થાત થઈ ગયો. તો સંજાત છે એમાં કર્મણી કૃદંત છે, અંતે ત પ્રત્યય થયેલો છે. તો સંતાનના રૂપમાં નવા વાસણો મેળવી અને આ વિત્તદાસ છે ખુશ થઈ ગયો, કારણ કે એને તો મફતમાં નવા વાસણો મળી ગયા છે, અને એ તો સ્વાભાવિક રીતે લાલચુ જ હતો, એની પ્રકૃતિ જ લોભી હતી. તો સંતાનના રૂપમાં આ મફતમાં નવા વાસણો એને મળ્યા, તેથી તે આનંદિત થઈ ગયો. તો આ તો એને છેતરવાની વાત કરવામાં આવતી હતી કે એને છેતરવો જોઈએ, પણ આ તો ઉલટાના નવા વાસણો એને આપે છે. કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે યોજના આપી, તો અહીં તો એ પોતે જ છેતરાતો હોય એવું લાગે છે. પોતાના પૈસાના નવા વાસણો લઈ અને વિત્તદાસને આપે છે. તો આ રીતે કઈ એની યોજના સાકાર થશે? આ રીતે કઈ એને વિત્તદાસને છેતરી શકશે? તો એ વાતને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તું સંસ્કૃતમ.